નમો દ્વૈ સવર્યંતામ નમો દ્વૈ સવર્દાનમ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજાયામ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુકુતમોહિની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ધનિદાતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર, એની ગાથા 84નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. 84ની ગાથામાં જે વાત આવી તે આ પ્રમાણે છે કે જે પરમાર્થ પ્રતિક્રમણ કરે છે તે જ પ્રતિક્રમણ છે. જે પરમાર્થ પ્રતિક્રમણ કરે છે તે જ ખરેખર વાસ્તવમાં પ્રતિક્રમણ છે. કે જે જીવ વિશેષપણે વિરાધનાથી રહિત થઈને આરાધનામાં વર્તે છે તે જીવ પ્રતિક્રમણ કહેવાય છે. અને એનો વિસ્તાર કરતા મુનિવર પદ્મપ્રબંધારી દેવે એમ કહ્યું કે પરમ તત્વજ્ઞાની જીવ આત્મસન્મુખપણે અતૂટ પરિણતિ રાખીને અતૂટ પરિણામ સંતતિ વડે, એટલે અતૂટ પરિણતિ એવી ને એવી થાય છે એમ એ સ્વભાવમાં એટલે આત્માની આરાધનામાં વર્તે છે તે નિરપરાધ છે. એને ત્યાં નિરપરાધ કહ્યું. જે આત્માની આરાધનામાં વર્તે છે તેને નિરપરાધ કહ્યું. અને જે આત્માના આરાધન રહિત છે તે સ્વ-અપરાધ છે. એટલે નિરેવ શ્રેષ્ઠપણે વિરાધનને છોડીને જે આરાધનામાં વર્તે છે એને રાજ છે અને એ જ નિશ્ચય પ્રતિક્રમણ છે. હવે એ વાતનો વિસ્તાર ગુરુદેવ કરે છે. તો નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ એના પાના નંબર 457 એમાં સૌથી નીચે છે કે જે જીવ સ્વભાવની આરાધના રહિત છે તે અપરાધી છે. જે જીવ સ્વભાવની આરાધના રહિત છે તે અપરાધી છે. અને એવી રીતે શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી સમયસારમાં 304મી ગાથા દ્વારા કહ્યું છે કે સંસિદ્ધિરાજ સિદ્ધમ સાધ્ય મારાધ્યમ ચ એયમ અવગય રાધો જો ખલુ ચેયસો હોય અવરોધો. શ્લોકના અર્થમાં કહે છે કે સંસિદ્ધિ, રાગ, સિદ્ધ, સાધિત અને આરાધિત એ શબ્દો એકાર્થ છે. જે આત્મા અપગત રાગ અર્થાત રાગથી રહિત છે તે આત્મા અપરાધ છે. આ બધા શબ્દો જે કહેવામાં આવ્યા સંસિદ્ધિ, રાગ, એના બધાના અર્થ અહીંયા ગુરુદેવે કર્યા છે તે આપણે લઈએ. સંસિદ્ધિ પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે એમ સમ્યક પ્રકારે સિદ્ધ કરવું તે સંસિદ્ધિ છે. પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે એનો માત્ર શબ્દમાં સ્વીકાર નહીં, પરંતુ એમ સમ્યક પ્રકારે સિદ્ધ કરવું તે સંસિદ્ધિ છે. એટલે કે સમ્યક દર્શન હોય તો એવી સંસિદ્ધિ હોય. બીજી વાત કે પોતાના સ્વરૂપનું સેવન કરવું તે રાગ છે. પોતાના સ્વરૂપનું સેવન કરવું તે રાગ છે. અને પોતાના સ્વરૂપના સેવન સિવાય બીજું અન્ય કાંઈ પણ કરવું તે અપરાધ છે. કેમ કે પોતે જેવો છે તેવો રહે તો જ શોભે છે, તો જ દોષ વિનાનો છે,
તો જ આનંદ સહિત છે, તો જ સુખ સહિત છે, તો જ શાંત છે. પરંતુ પોતે જેવો છે એટલે પોતાનો જે સ્વભાવ છે એનાથી વિપરીત ભાવે થતા એ શોભતોય નથી. વિપરીત ભાવે થતા એને ભવના ભ્રમણ થાય છે, એટલે એ દોષ છે, એ અપરાધ છે. એટલે રાધ કોને કહો? પોતાના સ્વરૂપનું સેવન કરવું તે રાધ છે. આગળ કહે છે પોતાના સ્વભાવનું નક્કી કરવું તે સિદ્ધિ. પોતાના સ્વભાવનું નક્કી કરવું તે સિદ્ધિ. નક્કી થવું જોઈએ. નક્કી થયું એ જ સિદ્ધિ છે, એ જ ઉપલબ્ધિ છે. પોતાનો સ્વભાવ પોતાને નક્કી થયો એ ઉપલબ્ધિ થઈ, એવું એચીવમેન્ટ, એ સિદ્ધિ. પોતાના સ્વભાવનું નક્કી કરવું તે સિદ્ધિ. એ પછી આગળ કહે છે કે સ્વભાવને સાધવો તે સાધિત છે. સ્વભાવને સાધવો તે સાધિત છે અને સ્વભાવને વિશેષ સેવવો તે આરાધિત છે. સાધિત અને આરાધિત બે શબ્દો આપ્યા. સાધિત થી આગળ વધી અને આરાધિત છે. સ્વભાવને સાધવો તે સાધિત અને સ્વભાવને વિશેષ સેવવો તે આરાધિત છે. અને જે આરાધિત છે તે આરાધનામય છે. ગુરુદેવ કહે છે કે આ બધા શબ્દો એકાર્થ છે. જે આત્માની આરાધનાથી રહિત છે, જે જીવ પોતાના પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્માની આરાધનાથી રહિત છે તે અપરાધ છે. તે રાધ નથી પણ અપરાધ છે. રાધ તો કોને કહ્યું? પોતાના સ્વરૂપનું સેવન કરવું તે રાધ છે. જે કરવા લાયક છે, જે આદરણીય છે, જે કર્તવ્ય છે, જે કરતા કૃત્ય થવાય છે, જે કરતા આનંદ સુખ શાંતિની દશા પ્રગટ થાય છે, એવું પોતાના સ્વરૂપનું સેવન કરવું તે રાધ છે. અને એ રાધના સ્થાને એનાથી બિલકુલ વિરુદ્ધ એવું શુભાશુભ ભાવે થવું, ક્રોધ માન માયા લોભ દ્વેષના ભાવે થવું, એ બધો અપરાધ છે. ને અધૂરી દશામાં જ્યાં સુધી એ ઠર્યો નથી, પોતાની પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરી નથી, પોતાના સ્વભાવમાં ઠર્યો નથી, અધૂરી દશા છે, તો અધૂરી દશામાં ઠરી ન શકે ત્યાં સુધી ભૂમિકા અનુસાર રાગ હોય છે. પણ એ રાગનું એને સ્વામિત્વ નથી, એ રાગના એને ઈષ્ટપણું નથી. એ રાગ કરવા લાયક છે, ઉપયોગી છે એમ નથી. તેનું તો એ માત્ર જ્ઞાન જ કરે. એનું તો ખરેખર એ જ્ઞાન જ કરે, પણ એની સાથે જોડાય નહીં, એની સાથે એકત્વ મમત્વ કે ઈષ્ટપણાનો ભાવ એને હોય નહીં. તેનું જ્ઞાન જ ન કરે અને એ છે જ નહીં એમ પણ નહીં. એનું જ્ઞાન તો એ કરે પણ એની સાથે જોડાય નહીં. એટલે જ્ઞાન તો કરે, જો એનું જ્ઞાન જ ન કરે, એ છે એને સ્વીકારે જ નહીં. જે રાગ છે પોતાની પર્યાયમાં, વર્તમાન પર્યાયમાં રાગ થયો છે, તો એનું જ્ઞાન પણ ન કરે ને એને સ્વીકારે પણ નહીં, તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એ છે એવો વ્યવહાર હોય છે. એટલે તેનું જ્ઞાન જ ન કરે તો વ્યવહારનું જ્ઞાન નહીં કરતો એ પણ અપરાધી થાય છે. એટલે મિથ્યા દ્રષ્ટિ થાય છે. પોતાની સાધક દશામાં ભૂમિકા અનુસાર થતા રાગને માત્ર જાણવો અને જે સમયે જે અવસ્થા છે એ વખતે જે પ્રમાણે રાગ છે એને જાણવો એ પ્રયોજનવાન છે. એમ સમયકારની 12મી ગાથામાં કહ્યું.
પણ એ રાગ સાથે એકત્વ કરવું, એમાં ઇષ્ટપણું સ્થાપવું એ બરાબર છે, એનાથી ધર્મ થાય છે, એવી માન્યતાને છોડવું. અને સાથે એમ પણ નહીં કે એ રાગ છે જ નહીં, એનું વ્યવહારનો બિલકુલ અભાવ કરી નાખવો, વ્યવહારને માનવો જ નહીં, કાઢી નાખવો, એમ પણ નહીં. જો એ વ્યવહારને માનશે જ નહીં, એ વ્યવહારને માનશે જ નહીં, તો પણ મિથ્યાત્વને કારણે એને રખડવું થશે. માટે જેમ છે તેમ જ્ઞાન કરવું જોઈએ. ગુરુદેવે અગાઉ નિશ્ચય અને વ્યવહારની ઘણી વાત સમજાવી, નિમિત્ત અને ઉપાદાનની પણ ઘણી વાત સમજાવી, અને વ્યવહાર નિશ્ચયની વાત તો આ ગાથામાં પણ ખૂબ સમજાવી, આની પહેલાની ગાથામાં પણ ગુરુદેવે ખૂબ સમજાવી છે. તો અહીંયા આ મુકુંદાચાર્ય ભગવાનની ગાથા દ્વારા એ વાતને સમજાવી કે પોતે પોતાના સ્વભાવ ભાવે રહે તો જ એ રાજ છે. સ્વભાવ ભાવે સ્થિરતા કરવી એ જ રાજ છે, અને એ સિવાય તો અપરાધ છે. એ સિવાય તો અપરાધ છે. એટલે સ્વભાવની આરાધના કરવી તે નિરપરાધ છે. જે સ્વભાવની આરાધનામાં છે તે નિરપરાધ છે, અને તે સિવાય એ પુણ્ય કે નિમિત્તની આરાધનામાં રોકાયો છે તો એ અપરાધ છે. અને એની પુષ્ટિ માટે, એના સમર્થન માટે મુનિરાજે આ સમયસારનો 304મો શ્લોક, સમયસારની આ 304મી ગાથા, મુકુંદાચાર્યથી ભગવાનની 304મી ગાથા કહી. એનો અર્થ આપણે સમજ્યા. હવે આગળ કહે છે કે અપરાધી નિરંતર અશુદ્ધતાને સેવતો બંધાય છે, અને નિરપરાધી જીવ શુદ્ધતાને સેવતો બંધાતો નથી. અપરાધી જીવ નિરંતર અશુદ્ધતાને સેવતો બંધાય છે, અને નિરપરાધી જીવ શુદ્ધતાને સેવતો બંધાતો નથી. અને અહીંયા ફરીથી મુનિવર પદ્મપ્રબંધધારી દેવે આધારના શ્લોક તરીકે સમયસારની આત્મખ્યાતિ ટીકા નો 127મો શ્લોક કયો છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો 187મો કળશ. અનવરતમ અનંત વર્ધતે શાપરાધ સ્પૃશતી નિરપરાધો બંધનમ નૈવ જાતિ. નિયતમ અયમ શુદ્ધમ સ્વમ ભજન સા અપરાધો ભવતી નિરપરાધ સાધુ શુદ્ધ આત્મશીલ. શ્લોકના અર્થમાં કહે છે કે સા અપરાધ આત્મા નિરંતર અનંત ઉદ્ગળ પરમાણુ રૂપ કર્મોથી બંધાય છે. રાધ અને અપરાધની વાત કરી, અને જે અપરાધ સહિત છે તે સ અપરાધ છે, એટલે સાપરાધ છે. તો એવો સા અપરાધ આત્મા નિરંતર કર્મોથી બંધાય છે, અનંત ઉદ્ગળ પરમાણુ રૂપ કર્મોથી બંધાય છે. સાપરાધ છે, સ્વરૂપને વિશે લક્ષ્ય પણ નથી, બહારમાં રોકાયો છે, આકુળતા છે, આત્મપ્રદેશોનું કંપન છે. એટલે કર્મને રજકણો ભેગા થઈ જાય છે અને કર્મ રૂપે બંધાય છે. આત્મપ્રદેશોનું કંપન છે, કેમ કે પોતાના સ્વરૂપને વિશે નથી, બહારમાં છે, શુભ કે અશુભ ભાવમાં છે. તો જેવા ભાવે છે એવા ભાવે થતા એની શાંતિ ચાલી ગઈ છે, અને એના આત્મપ્રદેશોનું કંપન છે. અને આ કંપન છે કે કંપનના નિમિત્તે જગતમાં જે કર્મ બનવાની યોગ્યતારૂપ કારણ્ય વળગણા છે, એ કારણોને વળગણા એ
કર્મ રૂપે બંધાય છે, એટલે જડ કર્મો બંધાય છે. એટલે અહીંયા પૂતગળ પરમાણુ રૂપ કર્મોથી બંધાય છે એમ વાત લીધી છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહીએ કે જે સ્વઅપરાધ છે તે તો શુભાશુભ ભાવ સહિત છે, અને એને તો એવા ભાવ આશ્રવ અને ભાવબંધ થાય છે, અને એના નિમિત્તે જડ કર્મ બંધાય છે. એનાથી વિપરીત નિરપરાધ આત્મા બંધનને કદાપી સ્પર્શતો નથી. પેલો સ્વ અપરાધી એની વાત કરી, એને કર્મનો બંધ પડે છે, પણ જે નિરપરાધ છે, જેને અપરાધ નથી માત્ર રાગ છે, પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા રૂપ રાગ છે, એવો આત્મા બંધનને કદાપી સ્પર્શતો નથી. એટલે એને કર્મ બંધન નથી. જે સા અપરાધ આત્મા છે તે તો નિયમથી પોતાને અશુદ્ધ સેવતો થકો અપરાધ સહિત છે, સા અપરાધ છે. નિરપરાધ આત્મા તો ભલી રીતે શુદ્ધ આત્માનો સેવનાર હોય છે. એનો વધુ વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જે આત્મા આત્માની વિરાધના કરે છે તે અપરાધી છે. પોતાના નિજ શુદ્ધ સ્વરૂપની વિરાધના તે અપરાધ છે. પોતાનું ત્રિકાળ નિજ શુદ્ધ સ્વરૂપ છે એવા પોતાના શુદ્ધ સ્વરૂપની વિરાધના જીવ અનેક પ્રકારે કરે છે. પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, અને એવું જ અંદરમાં શુદ્ધ પરિણમન ચાલી રહ્યું છે, પણ એનું તો લક્ષ કરે નહીં. પોતાના અનંત ગુણ છે તો એ ગુણનું પરિણમન છે, એ એનો સ્વભાવ છે. તો એવા સ્વભાવ ભાવે તો થાય નહીં, અને સ્વથી ચ્યુત થઈને પરનું લક્ષ કરી અને શુભ કે અશુભ ભાવે થાય છે, વિભાવ ભાવે થાય છે, તો એમાં એના પોતાના શુદ્ધ સ્વરૂપની, પોતાના સ્વભાવની વિરાધના થાય છે. પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની પોતે જ વિરાધના કરે છે. જે આત્મા નિજ શુદ્ધ સ્વરૂપની વિરાધના કરે છે તે અપરાધી છે. જો વિરાધના વિશે એને જાણ્યું હતું, એ જાણતો હતો કે દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે શાસ્ત્રો બન્યા છે તેની ગુરુની ધર્મની વિરાધના કરતા ઘણો પાપનો બંધ પડે છે, અને એવી વિરાધનામાં રહેલું જો મિથ્યા શ્રદ્ધાન છે તો અનંતાનુબંધીનો બંધ થતા એને ઘણો કાળ સુધી રખડવાનું થાય છે. આ વાત તો એ જાણતો હતો. આ વાત તો મોટાભાગના જીવો જાણે છે કે પ્રભુની વિરાધના ન હોય, પ્રભુની વાણીની પણ વિરાધના ન હોય, ગુરુની વિરાધના ન હોય, ધર્મની વિરાધના ન કરાય, એટલું તો એ જાણે છે. પણ એને આ વાત નહોતી જાણી કે પોતાના નિજ શુદ્ધ સ્વરૂપની વિરાધના છે તે પોતાનો જ અપરાધ છે, પોતાનો દોષ છે, અને એને કારણે એ ધર્મની દશાને પામતો નથી. જે આત્માની વિરાધના કરે છે તે અપરાધી છે. અને એ અપરાધ, એ દોષ કેવો છે? એ દોષ એવો છે કે પોતે પોતાના સ્વરૂપને પામતો નથી, પ્રાપ્ત કરતો નથી. પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, તો અનંત ગુણનું પરિણમન પણ છે, અને એ જ એનો સ્વભાવ છે. એ સ્વભાવમાં અનંત ગુણોનું પરિણમન સમાયેલું છે, અને અનંત ગુણ કેવા છે? એ આનંદ સુખ શાંતિની પ્રાપ્તિ કરાવનારા છે. તો એવા પોતાના સ્વભાવને એ જાણતો નથી, એનું લક્ષ કરતો નથી, તો એની વિરાધના થઈ જાય છે. વસ્તુને નિગ્લેક્ટ કરવી એ પણ દોષ છે ને. પોતાની આવી ત્રિકાળ શુદ્ધ વસ્તુ
એને કાંઈ ગણવી જ નહીં. પોતાની ત્રિકાળ શુદ્ધ વસ્તુ પોતે ભગવાન આત્મા સદાનંદ એનું મહાત્મા ન લાવે, એને કાંઈ ગણે જ નહીં, અને બહારમાં ગમે તેવા ભક્તિના ભાવમાં રહ્યો હોય અને ધર્મ માનતો હોય તો એ મિથ્યા દ્રષ્ટિ ક્યારેય પોતાના સ્વરૂપમાં જઈ શકતો નથી. એ મોટો દોષ છે, એ અપરાધ છે. ગુરુદેવ કહે છે કે જે આત્મા આત્માની વિરાધના કરે છે તે અપરાધી છે. કુંકુંદાચાર્ય ભગવાને પણ ગાથામાં એ જ વાત કરી ને કે રાગ શું છે, રાગ શું છે, અને અપકૃત રાગ એટલે રાજથી વિરુદ્ધ અપરાધ શું છે. અને એમાં એમણે પણ એમ જ કહ્યું ને કે પોતાના સ્વભાવમાં થવું, પોતાના સ્વભાવે થવું, પોતાના સ્વભાવમાં રહેવું એ જ રાગ છે. અને એટલા માટે તો એ ગાથાની અંદર આટલા બધા શબ્દો મૂક્યા અને એ શબ્દોનો સૂક્ષ્મ અર્થ લેવામાં આવ્યો. સંસિદ્ધિ, રાગ, સિદ્ધ કરવું, સંસિદ્ધિ એટલે સિદ્ધ કરવાની વાત લીધી, રાગની વાત કરી, પોતાના સ્વરૂપનું સેવન કરવું એને રાગ કહ્યું. સિદ્ધિ પોતાના સ્વભાવનું નક્કી કરવું તે સિદ્ધિ, એને સિદ્ધિ કહી. અને સ્વભાવને સાધવો તેને સાધિત કહ્યું, અને સ્વભાવને વિશેષ સેવવો તેને આરાધિત કહ્યું. પણ એ બધાનો ભાવ તો એક જ છે કે પોતાના સ્વરૂપને પોતે વર્તમાન પર્યાયમાં પ્રાપ્ત કરવું, એવું પોતે થઈ જવું, સ્વભાવ ભાવે થઈ જવું, એ જ વાત કરી ને. કુંકુંદાચાર્ય ભગવાને પણ એ જ વાત કરી. અને એ સિવાય બધો અપરાધ છે. એટલે પોતાના સ્વરૂપનું લક્ષણ ન કરે, પોતાના સ્વરૂપના ભાવે થાય નહીં, પોતાના સ્વરૂપને જાણે પણ નહીં, એની કોઈ દરકાર જ ન કરે, એ અપરાધ છે ભાઈ. ગુરુદેવ એ વાત અહીંયા કરી રહ્યા છે કે જે આત્મા આત્માની વિરાધના કરે છે તે અપરાધી છે. વ્યવહારથી રાગથી ધર્મ માને છે તે અપરાધી છે. એમ થાય કે શુદ્ધભાવથી ધર્મ માને એમાં શું મોટો દોષ થઈ ગયો? પણ પ્રભુ એ મોટો દોષ છે. જેને તું ધર્મ માને છે તો એ વખતે તું ભૂલી જાય છે કે સાચો ધર્મ તો પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ ધર્મ છે. એને તું ભૂલી જાય છે એટલે એની અવગણના થાય છે. એ અવગણના પોતાના નિજ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની અવગણના થવી એ અપરાધ છે. જેમ દિનેશ્વર ભગવાનની અવગણના થવી તે અપરાધ છે, એ વિરાધના છે, તેવી જ રીતે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની અવગણના થવી એ પણ અપરાધ છે. એટલે વ્યવહારથી રાગથી ધર્મ માનવો એને અપરાધ કરવો છે. તો શાંતિથી સમજવું કઈ અપેક્ષાએ વાત ચાલી રહી છે, એને જે અપેક્ષાએ કહેવામાં આવી હોય એ અપેક્ષાએ સમજવાની જરૂર છે. અને એને આવા અપરાધને તો એમ કહી દીધું કે એ અશુદ્ધ ભાવમાં રહ્યો છે, એટલે નિરંતર એવા ભાવમાં રહેવાને કારણે એને અપરાધ જ થઈ રહ્યો છે અને કર્મના બંધન થઈ રહ્યા છે. વ્યવહારથી રાગથી ધર્મ માને છે તે અપરાધી છે, તેને નિરંતર અપરાધ છે, તેથી નિરંતર કર્મનું બંધન થાય છે. જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મની માન્યતા કરી અને એને મિથ્યાત્વને પોષ્યું છે તો પછી એનું મિથ્યાત્વ ક્યાંથી જશે? અને એવા મિથ્યાત્વને કારણે એને ભવના ભ્રમણ થશે. બીજી રીતે કહીએ તો એને કર્મના બંધ થયા જ કરે છે. પરંતુ એનાથી વિપરીત જે પુણ્યથી ધર્મ માનતો નથી, પુણ્યને શુભ ભાવને બંધનું કારણ જ સમજે છે અને વ્યવહારને નિશ્ચય માટે અકિંચિત માને છે, એટલે કે વ્યવહાર નિશ્ચય ધર્મની પ્રાપ્તિમાં કાંઈ કાર્યકારી નથી એમ માને છે. વ્યવહાર નિશ્ચય ધર્મની પ્રાપ્તિમાં અકિંચિત છે, એટલે કે કોઈ રીતે કાર્યકારી નથી એમ જે માને છે તે નિરપરાધી છે.
તેની માન્યતા સાચી છે, તેનું શ્રદ્ધાન સમ્યક છે. તે બંધનને કદાપી સ્પર્શતો નથી, એને કોઈ બંધ પડતો નથી. જે પુણ્યથી ધર્મ માને છે તે પોતાને અશુદ્ધ સેવતો થકો અપરાધી છે, અને જે પોતાના શુદ્ધ આત્માથી ધર્મ માને છે તે નિરપરાધી છે, અને તે નિરંતર શુદ્ધ આત્માને સેવનાર હોય છે. તો આ 187માં શ્લોકની વાત અહીંયા કરી. આ રીતે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ દ્વારા મુનિવરે ટીકાની પૂર્તિ કરી, ટીકા પૂરી કરી. ટીકા જે પોતે કરી છે એમાં આ બે મહાપુરુષોની ગાથા લઈ અને સમર્થન કરી, ટીકાનું સમર્થન કર્યું. છતાંય હજી મુનિવરને હજી કાંઈક વિશેષ કહેવું છે, એટલે પોતે આ 84ની ગાથા પૂરી થતા એની ટીકા પૂરી કરતા કળશ 112 કહે છે. તો કળશ 112 લઈએ આપણે. અપગત પરમાત્મ ધ્યાન સંભાવનાત્મા નિયતમ ઈહ્ય ભવાર્થ સાપરાધ સ્મૃત સહ અનવરતમ અખંડ અદ્વૈત સિદ્ધભાવ યુક્ત ભવતી નિરપરાધ કર્મ સંન્યાસ દક્ષ. 112માં કળશના અર્થમાં કહે છે કે આ લોકમાં જે જીવ પરમાત્મા ધ્યાનની સંભાવના રહિત છે, આ લોકમાં જે જીવ પરમ આત્મ ધ્યાનની સંભાવના રહિત છે. પરમાત્મ ધ્યાનની સંભાવના એટલે પરમ આત્મ ધ્યાનની સંભાવના, એનાથી જે રહિત છે, અર્થાત જે જીવ પરમાત્માના ધ્યાન રૂપ પરિણમનથી રહિત છે, જે જીવ પરમાત્મ ધ્યાને પરિણમ્યો નથી. કોણ છે પરમાત્મા? પોતે ભગવાન આત્મા પોતાનું પરમાત્મા સ્વરૂપ છે. તો પોતાના એવા પરમાત્મા સ્વરૂપનું જેને ધ્યાન કર્યું નથી તે ભવાર્થ જીવ નિયમથી શા અપરાધ ગણવામાં આવ્યો છે. જે જીવ નિરંતર અખંડ અદ્વૈત ચૈતન્ય ભાવથી યુક્ત છે તે કર્મ સંન્યાસ દક્ષ, કર્મ ત્યાગમાં નિપુણ જીવ નિરપરાધ છે. જે જીવ નિરંતર અખંડ અદ્વૈત ચૈતન્ય ભાવથી યુક્ત છે, એવો ભાવ ક્યારે થાય? નિરંતર અખંડ અદ્વૈત ચૈતન્ય ભાવ, એવા ભાવથી જે યુક્ત છે, અને એવો ભાવ ક્યારે થાય, કઈ રીતે થાય? તો સ્વરૂપનું જ્ઞાન ભાન કરીને ત્યાં એકાગ્રતા કરે, લીનતા કરે તો એવો ભાવ હોય. તો એવો જીવ જે નિરંતર અખંડ અદ્વૈત ચૈતન્ય ભાવથી યુક્ત છે, એનાથી સહિત છે, તે જીવ કર્મ સંન્યાસ દક્ષ, એટલે એને કર્મનો સંન્યાસ, કર્મ નથી, કર્મ ત્યાગમાં એ નિપુણ છે, કર્મથી રહિત છે, અને એ જ જીવ નિરપરાધ છે, એ દોષ રહિત છે. ગુરુદેવે એનો વિસ્તાર કરતા અહીંયા કહ્યું છે કે આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપી છે. તેની રુચિ છોડીને દેહ આદિની રુચિ એ જ મિથ્યાત્વ ભાવ છે, અને એવા મિથ્યાત્વ ભાવથી પ્રતિક્રમીને સ્વરૂપ તરફ વળવું એ નિશ્ચય પ્રતિક્રમણ છે. એવા નિશ્ચય પ્રતિક્રમણ કેમ થાય એની અહીંયા વાત કરી છે.
હું પરમ આનંદ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છું એવો પહેલા તો નિર્ણય થવો જોઈએ. દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ, ગુરુનો ઉપદેશ એ દ્વારા એણે જાતે એવો નિર્ણય કરવાની જરૂર છે. હું પરમ આનંદ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છું. હું આનંદ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું. પરમ આનંદ એટલે જેને પરની અપેક્ષા નથી, જે અવ્યાબાદ હોય, જે સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે, જેની સાથે બીજા કોઈ આનંદની તુલના થઈ શકતી નથી, એવો એ આનંદ, અપૂર્વ આનંદ. એવા પરમ આનંદ સ્વરૂપ પોતે છે. પોતામાં એવો આનંદ છે, કેમ કે આનંદનો ગુણ અંદર છે તો એવો આનંદ પ્રગટ થાય છે. જો અંદરમાં જે ગુણ હોય એ જ પ્રગટ થાય, એવો જ સ્વભાવ હોય, અંદરમાં ગુણ નથી એ કંઈ પ્રગટ થતા નથી. જીવને ક્યારેય જડત્વ પ્રગટ થાય છે? નથી થતું. કેમ કે જીવમાં એવો કોઈ જળનો ગુણ નથી. પૂતગળના ગુણ જે છે, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, એવા ગુણો આત્મા પ્રગટ કરે છે? ક્યારેય કરી શકતો નથી, એ કરતો નથી. આત્માને એ ગુણ નથી. કે આત્મામાં જે ગુણ છે એ જ પ્રગટ થાય છે. આનંદ તો એનો ગુણ છે, અને એ ગુણનું પરિણમન છે તો એ વર્તમાન પર્યાયમાં એ પ્રગટ થાય છે. વર્તમાન પર્યાયમાં પોતામાં રહેલા ગુણ જ્યારે પ્રગટ થાય છે તો એવી જે દશા છે એ નિર્મળ પરિણામની દશા છે, અને એ જ ધર્મ છે, એ જ મોક્ષનો માર્ગ છે. તો પહેલા તો એવો એને નિર્ણય કરવો જોઈએ કે પોતાનું એવું અનંત ગુણ રૂપ સ્વરૂપ છે, અને એ અનંત ગુણનું ભવન છે, પરિણમન છે, એટલે પોતાનો એવો અનંત ગુણ રૂપ સ્વભાવ છે, એવો એને પહેલા તો નિર્ણય કરવો જોઈએ. બીજું, પોતે કાંઈ કરનાર નથી. પોતામાં ગુણ છે, અને પોતાના ગુણમાં કોઈ એક પણ ગુણ એવો નથી કે જે પરના કાર્યો કરે. પોતે જ્ઞાન કરે, અનુભવ કરે, પોતે વસ્તુને દેખે અને જાણે, પરંતુ વસ્તુને કરે નહીં. પર પદાર્થમાં એ કાંઈ કરતો નથી. એટલે હું પરમ આનંદ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છું એવો પહેલા તો એને નિર્ણય કરવો જોઈએ. અને એવો નિર્ણય થાય એટલે સહજ રીતે આ દેહ છે તે શું છે એનો નિર્ણય થઈ જાય કે દેહ છે તે પૂતગળનો સ્કંદ છે, અને એ મારાથી જુદો છે. કેમ કે પૂતગળમાં ચેતનના ગુણ નથી, ત્યારે હું તો જ્ઞાન કરવા વાળો છું, જ્ઞાતા દ્રષ્ટા છું. એટલે એ વાતનો એમાં નિર્ણય થઈ જાય છે કે દેહ છે તે જુદો છે, જડ છે, પોતા રૂપે નથી, પોતે દેહથી જુદો છે. હું ચેતન ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપી છું. એના ઉપર ખૂબ વિચાર કરતા સહજ રીતે ભેદ જ્ઞાન થાય છે કે આ દેહથી હું જુદો છું. આ પરના લક્ષ્ય થતા જે શુભ કે અશુભ ભાવ એવા વિકલ્પોથી પણ હું જુદો છું. એટલે મૂળ વાત તો આ છે કે હું પરમ આનંદ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છું. એનું ખૂબ ચિંતન કરવું, અને એવા ચિંતન દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપનો પાકો નિર્ણય કરવો. અને એમ થતાં પછી દેહાદિ પર છે એ વાત સહજ થશે. સંયોગી પદાર્થો છે તે બધા પોતાથી જુદા છે એ વાત પણ એને સહજ થશે. અને એમ થતાં જે બધું પર છે પોતાથી જુદું છે, પોતામાં કાંઈ કરી શકતું નથી, પોતે એની અંદર કાંઈ કરી શકતો નથી, એવી માન્યતા સરળતાપૂર્વક થશે. અને એમ થતાં એને વૈરાગ્ય થશે. જગતના બધા પદાર્થો પ્રત્યે એને સહજ ઉદાસીનતાનો ભાવ થશે. માત્ર જગતના પદાર્થો જ્ઞેય છે, એને હું જાણું છું એવો સાક્ષી ભાવ એને ઉત્પન્ન થશે.
ગુરુદેવ એ વાત અહીંયા કરે છે કે હું પરમ આનંદ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છું અને દેહાદિ પર છે, તેનો આત્મા સાક્ષી છે. તેનો આત્મા સાક્ષી છે. સાક્ષી કોણ હોય? જે જાણે છે તે જ સાક્ષી હોય. આપણે વ્યવહારમાં પણ કહીએ છીએ કે આ કામ થયું ત્યારે એના આ સાક્ષી છે, જુઓ એમને પૂછી જુઓ. પણ એ સાક્ષી એ વાતને જાણે છે માટે સાક્ષી છે કે હા બરાબર છે, અમે એની વાતને જાણીએ છીએ. એ કાર્ય થયું એને અમે એ વખતે જોયું હતું, જાણ્યું હતું, માટે એના સાક્ષી થાય છે. તો આ આત્મા આ દેહાદી પર છે, એનો જગતના બધા જ આ પદાર્થો છે એમના પરિણમન જે રીતે થઈ રહ્યા છે તે રીતે થઈ રહ્યા છે, પોતે એમાં કાંઈ કરતો નથી, એમ એને જાણવા વાળો સાક્ષી છે. અને જેને એવું ભાન છે, જેને એવું ભાન છે એ ચાર ગતિમાં રખડતો નથી. પણ જેને એવું ભાન નથી કે પોતે માત્ર જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા છે, અને જગત આખું અને જગત પ્રત્યેના એને જે વિકલ્પો આવે છે તે બધું જ્ઞેય છે, એવું જે જાણતો નથી, એવું જેને ભાન નથી, તે જીવ ચાર ગતિમાં રખડે છે અને તે અપરાધી છે. કેમ કે પોતાના આત્માના સ્વરૂપનું એને ભાન નથી, સ્વરૂપનું એને લક્ષ થયું નથી, સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી. એટલે જે રાહત છે એને ન જાણતા એ અપરાધી થઈ જાય છે. પોતે પરમાત્મા છે એવા ધ્યાનથી રહિત છે અને અતિ પીડાયેલો છે. બહુ સરસ વાત લીધી ગુરુદેવે. પોતે ધ્યાનથી રહિત છે એ વાત તો બરાબર, પણ ધ્યાનથી રહિત છે એની સાથે બીજું શું થાય છે? પોતે પોતાના પરમાત્મા સ્વરૂપને ન જાણીને, એમાં લક્ષ ન કરીને, એમાં એકાગ્રતા ન કરીને, એવા રાગથી રહિત થઈને એ દુઃખી થાય છે, એ અતિ પીડાયેલો છે. પોતાનું સુખ અંદરમાં પડ્યું છે એને એ જાણતો નથી, એને અનુભવતો નથી, માટે દુઃખી છે. કોઈ પર એને દુઃખી કરે છે એમ એ દુઃખી નથી. દુઃખી કેમ છે? પોતે જ્ઞાન આનંદ શાંત સ્વભાવે છે એવા સ્વભાવે પોતે જ નથી થતો. પોતે જ પોતાની જ્ઞાન આનંદ સુખ શાંતિની લક્ષ્મીને ભોગવતો નથી. જે અંદરમાં પડી છે એનામય થઈને એને એ ભોગવવાની છે. પોતાનું ભોગવવું બધું પોતાના સ્વરૂપને વિશે છે. પોતે ભગવાન છે એવી જ્ઞાન આનંદ સુખ શાંતિની લક્ષ્મીનો રાખનારો, ધરનારો, ભોગવનારો ભગવાન છે. પણ એનું તો એને લક્ષ નથી એટલે એ દુઃખી થાય છે, એ પીડાય છે. ગુરુદેવ કહે છે કે એવા ધ્યાનથી, પોતાના પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્માના ધ્યાનથી રહિત છે અને તેથી અતિ પીડાયેલો છે, ભવરૂપી ઘાણીમાં પીલાયેલો છે. લોકો પ્રતિક્રમણના શબ્દો માત્ર બોલી જાય છે, સૂત્ર બોલી જાય છે, પણ એ બોલવાથી પ્રતિક્રમણ થતું નથી. પ્રતિક્રમણ તો પોતે પોતાના વિભાવ ભાવથી પાછો ફરે છે ત્યારે થાય છે. પોતાના સ્વરૂપમાં પાછો ફરે છે, સ્વરૂપમય થઈ જાય છે ત્યારે પ્રતિક્રમણ થાય છે. અને એ પ્રતિક્રમણમય પોતે થાય છે, પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ આનંદની દશા રૂપે થઈ જાય છે. પ્રતિક્રમણ તો આનંદની દશા છે. પોતે વિભાવ ભાવથી પ્રતિક્રમે છે, પોતે અજ્ઞાન ભાવથી પ્રતિક્રમે છે, મિથ્યાત્વના ભાવથી પાછો ફરે છે, સ્વભાવ ભાવે થાય છે, જ્ઞાન આનંદના ભાવે થાય છે. તો એ તો આનંદની દશા છે. પોતે પ્રતિક્રમ્યો છે એટલે આનંદ રૂપ, સુખ રૂપ, શાંતિ રૂપ પોતે થયો છે. માત્ર શબ્દો બોલવાથી એ થતું નથી. એટલે ગુરુદેવ કહે છે કે આવું ઉત્તમ પ્રતિક્રમણ એટલે કે વિભાવ ભાવથી પાછા ફરવું, એ જ્યારે થાય ત્યારે તો આનંદની દશા હોય. એટલે એવી આનંદની જો દશા નથી થતી તો એ સાચું પ્રતિક્રમણ નથી. લોકો પ્રતિક્રમણના શબ્દો બોલીને એમ માને કે પ્રતિક્રમણ થયું. પ્રભુ, પ્રતિક્રમણ કાંઈ કરવાની વસ્તુ નથી, પ્રતિક્રમણ રૂપ થઈ જવાની જરૂર છે. શબ્દો બોલીને તારે શું કરવું છે? શબ્દો બોલીને તારે સ્વરૂપમાં જવું છે. જો તું શબ્દોના ભાવ દ્વારા સ્વરૂપમાં નથી જતો તો તને પ્રતિક્રમણ ક્યાં થયું? તારે કોઈને બતાવવું છે? તારે વિધિ દે કરી એવું કોઈને બતાવવું છે?
એવી મહત્તા સ્થાપિત કરવી છે? અરે ભલા ભગવાન, આ પ્રતિક્રમણ જેવી ઉત્તમ ચીજ, એના સૂત્રોમાં જે વાત કરવામાં આવી છે એના ભાવને જેમ છે તેમ સમજી અને એને ગ્રહીને સ્વરૂપ તરફ વળી જાય તો સાચું પ્રતિક્રમણ થાય છે. એ તને જ આનંદદાયી થાય છે. પ્રતિક્રમણ થાય અને સ્વરૂપ તરફ વળાય અને આનંદ થાય તો જ સાચું પ્રતિક્રમણ છે. માત્ર શબ્દો બોલે, ઉતાવળ કરે અને અમે પ્રતિક્રમણ કર્યું છે એવું બીજાઓને જણાવે એ કાંઈ પ્રતિક્રમણ નથી. તો દેખાય છે કે લોકો પ્રતિક્રમણના શબ્દો માત્ર બોલી જાય તેથી પ્રતિક્રમણ થતું નથી. શબ્દો છે તે વાચક શબ્દો છે અને દરેક વાચક શબ્દોનું વાચ્ય હોય છે. સાકર શબ્દ ચોપડીમાં વાંચીએ તો મીઠાશ આવતી નથી. એ શબ્દ જ છે, એ માત્ર શબ્દ છે, એ વાચક શબ્દ છે. એ શબ્દ બોલવામાં આવે કે વાંચવામાં આવે એથી કાંઈ એનો ગુણ ખ્યાલમાં આવતો નથી. એના ગુણ પ્રતિ એટલે એનું વાચ્ય શું છે એના સંબંધીનો વિચાર કરવાની જરૂર છે. અને એ વાચ્ય જે છે એ વાચ્ય કેમ કરીને અનુભવાય એનો વિચાર કરવો. એટલે આ પ્રતિક્રમણના શબ્દોમાં જે વાત આવે છે તો એ શબ્દોનું વાચ્ય શું છે, એનો ભાવ શું છે અને એવા ભાવે હું કેવી રીતે થઉં, એવા ભાવે હું જે રીતે થઉં તે રીતે થઈશ જ એવો નિર્ધાર કરીને જે પ્રતિક્રમણ કરવા બેસે છે એને સાચું પ્રતિક્રમણ થઈ શકે છે. પણ શબ્દ માત્ર બોલી જાય તેથી પ્રતિક્રમણ થતું નથી. પ્રતિક્રમણ થાય અને આનંદ ન થાય તો પ્રતિક્રમણ શું થયું? પોતે પ્રતિક્રમ્યો જ નથી, પોતે ભાવથી પાછો ફર્યો જ નથી. હું જાણનાર દેખનાર છું, લક્ષ્મી આદિ મારી નથી, તેમજ વિકાર પણ મારો નથી, તેમ પરથી અને વિકારથી પાછો વઠી સ્વભાવ તરફ વળે છે તેને પ્રતિક્રમણ થાય છે. પર પદાર્થો, આ લક્ષ્મી આદિ, ઘર, કપડા, મકાન, કાર, કોમ્પ્યુટર એ બધા મારા નથી. એ સંયોગ કરી અને મારી સમીપમાં દેખાય છે, જણાય છે, પણ એ મારા નથી. તેમજ એના લક્ષ્ય થતા જે વિકારના પરિણામ છે એ પણ મારા નથી. એમ એ પર પદાર્થો અને એના તરફના લક્ષ્ય એ બધાથી હટી અને સ્વભાવ તરફ વળે છે તેને પ્રતિક્રમણ થાય છે. આવા ભાન વિના અજ્ઞાની જીવ શુભાશુભ ભાવ કરે, શુભ ને અશુભ ભાવ કરે અને તેને પોતાનું સ્વરૂપ માને તે જીવ ભવની ઘાણીમાં પીડાયેલો છે. એ પીડાયેલો છે, એ પીડિત છે, એ દુઃખી છે. આ ચૈતન્ય દીવો 14 બ્રહ્માંડમાં દરેક આત્મામાં જુદો જુદો પ્રકાશી રહ્યો છે. દરેક આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે ભગવાન આત્મા છે, એ ચેતન છે. અને એવો ચેતન દરેક આત્મા છે. એટલે કે છે કે આ ચૈતન્ય દીવો 14 બ્રહ્માંડમાં દરેક આત્મામાં જુદો જુદો પ્રકાશી રહ્યો છે. પોતાના સ્વ પર પ્રકાશક સ્વભાવને ચૂકીને, સ્વને પણ પ્રકાશનારો એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. અને પરને પ્રકાશનારો એટલે પર એને જણાય છે, પોતાનું જ્ઞાન નિર્મળ છે તો એમાં એને એવી નિર્મળતામાં પરનું જ્ઞાન પણ થાય છે. એટલે પોતાના સ્વ પર પ્રકાશક એવા સ્વભાવને ચૂકીને, એનાથી ચ્યુત થઈને શરીર, કર્મ, બૈરા છોકરા, સ્ત્રી, પુત્ર આદિ કુટુંબીજનો વગેરે અને પૈસા વગેરેને પોતાના માને તથા પુણ્ય પાપના ભાવને પોતાના માને તો તે મૂર્ખ છે. અને એવા મૂર્ખને પ્રતિક્રમણ હોતું નથી. આ રીતે ગુરુદેવે બહુ સરસ વાત કરી કે જે જીવ પોતાના જ્ઞાન સ્વભાવને ચૂકીને વિકારને તથા પરને પોતાના માને છે તે દુઃખી છે, અપરાધી છે અને એને સાચું પ્રતિક્રમણ નથી. એ ભલે
પ્રતિક્રમણના પાઠ ભૂલી જાય, સૂત્ર બોલે, છતાંય એને પ્રતિક્રમણ થતું નથી. પ્રતિક્રમણ તો આનંદની દશા છે. પ્રતિક્રમ્યો છે ને સ્વરૂપ તરફ વળ્યો છે તો એ આનંદ તરફ વળ્યો છે, આનંદમય થયો છે. એટલે એની વાત હવે કરે છે કે જે જીવ પોતાના અખંડ અદ્વૈત ચૈતન્ય સ્વરૂપને ભાવે છે તે જીવ નિરપરાધ છે. એ અપરાધ વિનાનો છે, તે રાધ છે. એટલે ગુરુદેવ કહે છે કે હવે સબળી વાત શું હોવું જોઈએ? સબળી વાત, સાચી વાત, મિતની વાત, પ્રયોજનભૂત વાત શું છે? પ્રયોજનભૂત વાત તો બંને છે. અપરાધથી દૂર થવું અને સ્વભાવ ભાવે થવું, પાછા વળવું, પ્રતિક્રમણ, બંને વાત છે. પણ અહીંયા હવે સબળી વાત શું છે એ જાણીએ ને. જે જીવ કોઈ પણ સમયનો આંતરો પાડ્યા વિના, જે જીવ કોઈ પણ સમયનો આંતરો પાડ્યા વિના અખંડ જ્ઞાન સ્વભાવમાં રહે છે તે કર્મ ત્યાગમાં નિપુણ જીવ નિરપરાધ છે. અખંડ જ્ઞાન સ્વભાવમાં રહ્યો એટલે કર્મનો બંધ પડતો નથી. સ્વભાવ ભાવે રહેતા શુભ કે અશુભ ભાવના વિકલ્પ નથી, એટલે આશ્રવ નથી. એને સંવરની દશા છે. સંવરની દશા છે ત્યારે પણ એને પૂર્વે કરેલા કર્મની નેજરા તો થાય છે. એટલે એવી સાચી નેજરા, સકામ નેજરા એ વખતે હોય છે. એટલે કર્મ ઓછા થાય છે, નવા કર્મ બંધાતા નથી. કર્મની સાચી નેજરા થઈ રહી છે. શુદ્ધતાની વૃદ્ધિ થાય છે, અશુદ્ધિ ઘટી રહી છે. જ્યારે પોતે પોતાના અખંડ જ્ઞાન સ્વભાવમાં રહે છે તો તે કર્મ ત્યાગમાં નિપુણ થયો એમ કહેવાય. આ રીતે એ કર્મનો ત્યાગ કરી શકે છે. અખંડ જ્ઞાન સ્વભાવમાં રહેતા સંવરપૂર્વક નિદ્રા કરે છે અને એમ એ કર્મ ત્યાગમાં નિપુણ જીવ નિરપરાધ છે. વળી હું ગુણ ગુણીના ભેદ વિનાનો અખંડ અભેદ, ગુણ ગુણીના ભેદ વિનાનો અખંડ અભેદ છું. ગુણ અને ગુણીનો ભેદ નહીં, ગુણ અને ગુણી એવો ભેદ પણ નહીં. સમજવા માટે આપણે અનંત ગુણોનું પિંડ, હું ભગવાન આત્મા છું એમ કહીએ છીએ, પણ અનંત ગુણ કઈ જુદા જુદા નથી. એ એક સાથે એક રૂપે રહ્યા છે અને એનો પિંડ એ જ આ દ્રવ્ય છે. કોઈ દ્રવ્ય જુદું ને એમાં ગુણો એમ બે પણ નથી. એવું ગુણ અને ગુણીનું જુદા પણ નથી. ગુણના સમૂહને જ દ્રવ્ય કહ્યું છે. કોઈ પણ દ્રવ્ય, અને એ વ્યાખ્યા માત્ર જીવને માટે જ છે એમ નહીં, કોઈ પણ દ્રવ્ય જે છે તે ગુણોનો સમૂહ છે. સોનાને દ્રવ્ય કહીએ છીએ તો સોનું વાસ્તવમાં શું છે? તે ગુણોનો સમૂહ છે. એનું ધાતુપણું એ પણ એનો ગુણ છે, એની કંડક્ટિવિટી એ પણ એનો ગુણ છે, એની ઘનતા એ પણ એનો ગુણ છે, એની પીળાશ, એની ચિકાશ, એની મેલિએબિલિટી, આ બધા ગુણો સહિત છે. અને એ ગુણો એક સાથે જ્યાં રહ્યા છે એ દ્રવ્ય છે. એને દ્રવ્ય કહ્યું, એને આપણે સોનું કહીએ છીએ. એટલે દરેક દ્રવ્ય એ ગુણનો જ પિંડ છે. કોઈ પણ દ્રવ્ય એ જુદું છે ને એની અંદર ગુણ છે એમ નથી. દ્રવ્યની વ્યાખ્યા જ એ છે કે જે ગુણોનો સમૂહ છે અને ગુણોનું પરિણમન છે, એની પર્યાય થઈ રહી છે, સતત પર્યાય એની થઈ રહી હોય. એટલે સતત જેનું પરિણમન થાય એવા ગુણોનો સમૂહ, એને દ્રવ્ય કહેવામાં આવ્યું છે. ગુણો છે અને ગુણોનું એવું ભવન થવું. એ ગુણો ક્યારેય ગુણ રૂપે ભવન થતા અટકતા નથી. ક્યારેય કોઈ ગુણ એ ગુણ રૂપે અટકી જતો નથી. સોનાની ચિકાશ, પીળાશ આદિ જે ગુણ છે એ ક્યારેય અટકી જતા નથી. એ ગમે ત્યારે જુઓ તો એમાં રહેલા જ છે. દરેક દ્રવ્યને માટે એમ જ છે. દરેક દ્રવ્ય અવિનાશી છે, એનો નાશ થતો નથી. એના ગુણો જેટલા છે તેટલા જ રહે છે. એક પણ ગુણમાં વધઘટ થતી નથી. એનું એવું જ પરિણમન છે. એ દ્રવ્ય છે. તો દ્રવ્ય અને ગુણ જુદા નથી.
એટલે ગુણ અને ગુણોને ધરનારું જે દ્રવ્ય જેને આપણે ગુણી કહીએ તો ગુણી અને ગુણ જુદા નથી. આ વાતને પોતાની ઉપર લાગુ પાડવાની છે કે હું ભગવાન આત્મા, મારામાં અનંત ગુણ છે એમ કહેવા કરતા એ અનંત ગુણના સમૂહરૂપ હું ભગવાન આત્મા છું એવી દ્રઢતા કરવી. કોઈ ગુણ મારાથી જુદો નથી, હું જ ગુણ સ્વરૂપ છું. હું ગુણ સ્વરૂપ છું, એ જ મારો સ્વભાવ છે. જેવા ગુણ છે એવો સ્વભાવ છે. તો હું ગુણ સ્વરૂપ છું. ગુણ ગુણીનો કોઈ ભેદ રહેતો નથી, કોઈ બે પણ નથી, અદ્વૈત છું. આગળ કહે છે હું અને વિકાર એવું બે પણ મારામાં નથી. હું અને વિકાર એવું બે પણ મારામાં નથી. હું જ્ઞાન ભાવથી યુક્ત છું અને વિકાર તો તદ્દન જુદો, મારાથી જુદો છે. એ તો યોગ્યતા રૂપ છે. વિકાર એ પર્યાય છે અને એ પર્યાય મારા કોઈ ગુણને કારણે નથી. એ તો તત્કાલીન તે સમયની યોગ્યતા રૂપ છે અને એવી યોગ્યતા થવાનું કારણ હું મારા સ્વભાવથી ચ્યુત થયો તો એવી યોગ્યતા થઈ છે. અને એ યોગ્યતા, એ વિકાર છે એ કાયમ ટકીને રહેતા પણ નથી. જે ટકીને રહે છે એ જ મારું સ્વરૂપ છે, એ જ મારો સ્વભાવ છે. એટલે જે ટકીને રહે છે એવું જ્ઞાન એ મારો સ્વભાવ છે. હું જ્ઞાન ભાવથી યુક્ત છું. હું જ્ઞાન ભાવથી યુક્ત છું, પણ હું વિકારી ભાવથી યુક્ત નથી. હું કહેતા ભગવાન આત્મા તે કાળ શુદ્ધ એવો હું જ્ઞાન ભાવથી યુક્ત છું. એવી સાચી દ્રષ્ટિ કરનાર જીવ મિથ્યાત્વના પ્રતિક્રમણમાં ડાયો છે, હોશિયાર છે, ચતુર છે. આવી સાચી દ્રષ્ટિ જે કરે છે એ જ મિથ્યાત્વના પ્રતિક્રમણ કરવામાં ચતુર છે, ડાયો છે. તે મિથ્યાત્વથી પાછો કરે છે અને સ્વભાવમાં સ્થિરતા કરે તો અવૃતના પ્રતિક્રમણમાં ડાયો છે. મિથ્યાત્વથી પાછો ફર્યો, સ્વભાવ ભાવને સ્પર્શ્યો છે, પણ હજી એથી આગળ વધીને અહીંયા તો વાત કરે છે કે જો એ સ્વભાવ ભાવમાં સ્થિરતા કરે, સ્વભાવ ભાવમાં સ્થિરતા કરે તો અવ્રતના પ્રતિક્રમણમાં પણ એ ચતુર છે, ડાયો છે. એટલે હવે અવ્રત પણ રહેતા નથી. એટલે કે અવ્રતના પરિણામથી પાછો ફરે છે અને તે જીવ નિરપરાધ છે. આ તો સ્વરૂપ લીનતાની વાત, સ્થિરતાની વાત કરી. ગુરુદેવ કહે છે કે એક બાજુ ચૈતન્ય સ્વરૂપ આત્મા બિરાજે છે અને બીજી બાજુ આખું જગત છે. એક બાજુ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા પોતે છે અને બીજી બાજુ આખું જગત છે. ચૈતન્ય સ્વરૂપને પોતાનું માને તે જીવ નિરપરાધ છે અને પરને તથા વિકારને પોતાના માને તે અપરાધી છે. ચક્રવર્તી સમકીતી હોય તેને આત્માનું ભાન છે. એને 96,000 રાણીઓ હોય, એટલે કેટલાય પુત્ર પુત્રીઓ હોય, મોટું કુટુંબ હોય, મોટું રાજ હોય, છતાં એ બધું હોવા છતાં એના એ સ્વામી થતા નથી. એને એનું સ્વામીપણું નથી. એ તો એમ માને છે કે મોટું ભગવાન આત્મા જાણનાર, દેખનાર છીએ. અને કોઈ ધર્મી જીવ લડાઈમાં દેખાય છતાં સંયોગો અને દ્વેષ ઉપર એની રુચિ નથી, સ્વભાવની રુચિ વર્તે છે. તેણે રાગ અને પર્યાય સાથેની એકતાનો નાશ કર્યો છે. સ્વભાવની રુચિ જેને છે એને રાગની રુચિ નથી. સ્વભાવની રુચિ અને રાગની રુચિ સાથે હોય નહીં. જેને સ્વભાવની રુચિ છે એને સ્વભાવને જાણ્યો છે, માટે સ્વભાવની રુચિ છે. એટલે હવે રાગ આવે છે પણ રાગની રુચિ નથી. રાગમાં એકત્વ મમત્વ નથી. એ પર્યાયમાં હોય છતાં એની એને રુચિ નથી. એ એને સારું નથી, એ એને સારું લાગતું નથી. એને માટે એ સારું નથી, એ બરાબર જાણે છે. એ એને ઈષ્ટ પણ નથી, એ એને અનિષ્ટ પણ નથી. એ રાગ જે છે એનો એ માત્ર જાણનાર છે. એ પોતાની પુરુષાર્થની નબળાઈ છે, પોતાના સ્વરૂપમાં રહેતો નથી. માટે એવા રાગ આવે છે, પણ એની સાથે એકતાનો નાશ કર્યો છે અને સ્વભાવ સાથેની એકતા કરી છે. અને આનું નામ ધર્મ છે. શુભાશુભ ભાવ મારું સ્વરૂપ નથી.
એવી માન્યતા હોવાથી તે કર્મ ત્યાગમાં નિપુણ છે અને પોતાના અખંડ ચૈતન્ય સ્વભાવની એકતામાં વર્તે છે. તેથી તે જીવ નિરપરાધ છે અને તેને પ્રતિક્રમણ હોય છે, તેને ધર્મદશા પ્રગટે છે. તો આ રીતે અહીંયા આપણે આ 112મો કળશ પૂરો કરીએ છીએ. હવે એ પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા આવશે, ગાથા 85, એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે શરૂ કરીશું. હવે આજે દશલક્ષણ પર્યુષણનો બીજો દિવસ છે. સામાન્ય રીતે એમ દશલક્ષણને 10 દિવસ સાથે જોડવામાં આવ્યા છે. વાસ્તવમાં તો ધર્મના 10 લક્ષણ છે અને એ નિરંતર આખું વર્ષ એ 10 લક્ષણ ધર્મ આત્માને હોવો જોઈએ. પણ અત્યારે આરાધનાનો દિવસ છે અને આરાધનાના દિવસ છે અને 10 ધર્મોને બરાબર સારી રીતે યાદ કરાવવા છે, સમજાવવા છે, એટલે એક એક દિવસની સાથે એક એક ધર્મને જોડી દેવામાં આવ્યો છે. તો અહીંયા ભારત પ્રમાણે આજે દશલક્ષણનો બીજો દિવસ છે. અમેરિકામાં આપ સૌને આવતીકાલે બીજો દિવસ હશે. બીજા દિવસને ઉત્તમ માર્જવનો દિવસ કહીએ છીએ. ઉત્તમ માર્જવ, ઉત્તમ માર્જવ. માર્જવ એટલે શું? માર્જવ એટલે માન રહિત દશાને માર્જવ કહ્યું છે. માન રહિત, અભિમાન રહિત. પહેલા દિવસની વાત કરી તો ક્ષમાની વાત કરી, તેમાં ક્રોધથી વિપરીત ક્ષમા છે. જ્યારે અહીંયા આ માર્જવ જે છે તે માનથી વિપરીત છે. જીવને 8 પ્રકારના અભિમાન હોય છે ને, માન, 8 પ્રકારના માન. એવા એ માન ને જે છોડે છે, ત્યાગે છે, તે માર્જવ સહિત છે. એવા અભિમાનનો જેને ત્યાગ છે તેને માર્જવ છે. નિર્માણતા, નિરભિમાનપણું એ માર્જવમાં સમાય છે. પણ ઉત્તમ માર્જવ એટલે શું? ઉત્તમ માર્જવને વિશે ગુરુદેવે બહુ સરસ વાત કરી છે કે જેને પરમાં કાંઈ પણ કરવાની બુદ્ધિ ટળી ગઈ છે એને ઉત્તમ માર્જવ હોય છે. પોતે પરનું કાંઈ પણ કરી શકતો નથી. પરના કરવાનું જે અભિમાન અંદરમાં પડ્યું છે, અનાદિનું એને એ પડ્યું છે કે પરનું પોતે કાંઈક કરી શકે છે, એ મોટામાં મોટું અભિમાન એને પડ્યું છે. એ અભિમાન જ્યારે ઓગળી જાય છે તો એમ કહેવાય કે એક ઉત્તમ માર્જવ છે. પરમાં પોતે કાંઈક કરી શકે છે એવી બુદ્ધિ ટળે અને અકર્તા ભાવ આવે એ ઉત્તમ માર્જવ છે. પરમાં કરવાની બુદ્ધિ ટળી જવી. પોતે પરનું કાંઈ કરી શકતો જ નથી. પરનું કાંઈ કરી શકતો નથી એટલે પરની અપેક્ષા સહિત જે કાંઈ એને પ્રાપ્ત છે એ બધા તરફથી એનું અભિમાન ઓગળી જાય છે. ઊંઘનું ને જાતિનું અભિમાન, લક્ષ્મીનું અભિમાન ને બળનું અભિમાન ને સુંદર શરીરનું અભિમાન, આ બધા જે 8 પ્રકારના અભિમાન જે કયા એમાં બધામાં પરની અપેક્ષા છે. એવી પરની અપેક્ષા સહિતના જે અભિમાન છે એ ઉત્તમ માર્જવમાં નથી. કેમ કે ઉત્તમ માર્જવમાં તો એ પરનું કાંઈ કરી શકતો જ નથી. પરનું એ કાંઈ કરી શકતો જ નથી એવો ભાવ છે. તો પછી પરની અપેક્ષા સહિત પોતાને જે કાંઈ પ્રાપ્ત હોય એમાં એને અભિમાન ક્યાંથી થાય? એટલે ઉત્તમ માર્ગ પરમાં કાંઈ પણ પોતે કરી શકતો નથી. પોતાને પરમાં કાંઈ પણ કરવાના ભાવનો ત્યાગ થઈ ગયો છે એ ઉત્તમ માર્ગ છે. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. સૌને આ દશલક્ષણ પર્યુષણ પર્વ દરમિયાન ખૂબ ખૂબ ધર્મ આરાધનામાં રહેવા માટે અનુમોદના છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત
તે